એમપી પંડ્યા દ્વારા શહેરના જાહેર સ્થળો અને મુખ્ય માર્ગોની દિવાલો પર વ્યસન વિરોધી સૂત્રો લખી લોકોને વ્યસનથી દૂર રહેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે। એમપી પંડ્યા દ્વારા શહેરના જાહેર સ્થળો અને મુખ્ય માર્ગોની દિવાલો પર વ્યસન વિરોધી સૂત્રો લખી લોકોને વ્યસનથી દૂર રહેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે। તેમના પ્રયાસો દ્વારા યુવાનો સહિત તમામ વર્ગોમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે। વર્ષો બાદ પણ નિષ્ઠાપૂર્વક અને અવિરત રીતે આ અભિયાનને આગળ લઈ જવા બદલ શહેર તેમજ રાજ્યભરના નાગરિકોએ તેમની કામગીરીને વ્યાપક આવકાર આપ્યો છે। તેમના સતત પ્રયત્નોના પરિણામે એમપી પંડ્યા વ્યસન મુક્તિ અભિયાનના પ્રેરણારૂપ હીરો તરીકે ઉભરી રહ્યા છે। સાથે જ સમાજને વ્યસનથી દૂર રાખવા માટે સરકારી સ્તરે તેમજ વિવિધ સામાજિક સંગઠનોના સહયોગથી સતત પ્રયાસો કરવાની જરૂર છે। તેમણે લોકોને સ્વયં જાગૃત બની વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। મારું નામ છે એમબી પંડ્યા। વ્યસન મુક્તિ અભિયાન હું છેલ્લા 30 વર્ષથી ચલાવું છું। ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વ્યસન મુક્તિના ઘણા સૂત્રો લખ્યા છે। બાપુ આજે હું આમોદની અંદર ગાંધી બાપુના આશ્રમમાં આવ્યો છું અને આજે મેં દૃઢ સંકલ્પ કર્યો છે કે સરકાર સામે મારે દારૂ ગુટકા સિગરેટ વિમલ ગુટકાઓ બંધ થાય, વ્યસનો બંધ થાય એવી મેં આજે પ્રતિજ્ઞા કરું છું। અને સરકારને પણ હું એક વિનંતી કરું છું કે યુવાનો બચાવવા માટે, મહિલાઓ બચાવવા માટે અભિયાન ચાલુ કર્યું છે તો સરકારે એમાં સપોર્ટ આપે, દારૂના અડ્ડાઓ પર વધુને વધુ રીડ પાડે। ખાલી કાગળ પર જ કાયદો છે દારૂબંધીનો, પણ ઘરે ગામડે તમે જુઓ તો દારૂની ફોટોલીઓ, દારૂના અડ્ડાઓ એટલા કે ટ્રકો ભરીને દારૂ વેચાય છે, ગુટકા વેચાય છે। ગુટકાની અંદર બધા માદક પદાર્થો નાખવામાં આવે છે। યુવાનો કંગાળ માયકાલ થઈ જાય છે, યુવાનો બહેનો બધી માયકાલ થઈ જશે અને વિધવાઓ જલ્દી થશે, બાળકોનું શિક્ષણ બગડશે। માટે મારી એક સરકારની વિનંતી છે કે ગુજરાતની અંદર દારૂબંધી થવી જોઈએ।